નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, ભગવાન વિષ્ણુનો 7મો અવતાર એટલે કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ, તેમના જીવન પરથી મનુષ્યએ ઘણી બધી શીખ લેવાની જરૂર છે અને પોતાના જીવનમાં ઉતારવાની જરૂર છે. તેવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામના ધામના દર્શન કરીશું ધર્મલોકમાં. વડોદરામાં આવેલું છે 350 વર્ષ કરતા પણ પુરાણું ભગવાન રામનું મંદિર, જેની સાથે જોડાયેલી છે ભક્તોની આસ્થા. આ મંદિરે દૂર દૂરથી પણ ભક્તો આવી અને ભગવાન રામના ચરણોમાં શીશ ઝુકાવે છે. ભક્તોનું કહેવું છે કે અહીંયા આવવાથી તેમના મનને શાંતિની પ્રાપ્તિ થાય છે. અહીંયા ભગવાન રામ સહિત માતા સીતાના પણ દર્શન થાય છે. તો ચાલો દર્શન કરીએ વડોદરામાં બિરાજતા ભગવાન રામના. ભગવાન રામના એક ઐતિહાસિક મંદિરની વાત કરીએ, જે આવેલું છે વડોદરામાં. આ મંદિર 350 વર્ષ કરતાં પણ જૂનું છે. આ મંદિર અન્ય રામ મંદિર કરતાં એકદમ અલગ છે, કેમ કે ભગવાન રામ માતા સીતા સાથે સિંહાસન પર અહીં બિરાજમાન છે. વડોદરાના પથ્થરગેટ મદન ઝાંપા રોડ પર આવેલું રામજી મંદિર 350 વર્ષ કરતાં પણ પુરાણું હોવાનું કહેવાય છે. અહીંના મંદિરમાં રામ રાજ્યમાં રાજગાદી પર બિરાજમાન રાજા રામ અને માતા સીતાની પ્રતિમાઓના દર્શન થાય છે. દેશમાં એકમાત્ર મંદિર એવું છે જ્યાં રામ સીતા લક્ષ્મણ વિના બિરાજમાન છે. अयोध्या जी में ऐसी मूर्ति मिलेगी, दोनों राज सिंहासन पर विराजमान है। और यहाँ फिर यहाँ श्री राम जी मंदिर बड़ोदरा मदन झापा रोड नया मंदिर के पास इस तरह की मंदिर लगभग गांगवाड़ सरकार के समय से है और उसके बाद अभी लगभग 50 साल से व्यवस्थित चल रहा है। गुरुओं आचार्य गुरुओं की परंपरा से चला स्वामी रामानंद संप्रदाय का बड़ोदरा शहर में यही एक मंदिर है जहाँ पर संत सेवा होती है, भक्तों की सेवा होती है, પરંપરાગત નિયમાનુસાર ચાલતા ચલા જા રહા હૈ. પૂર્ણ કદની રામ સીતાજીની પ્રતિમાઓ છે. આ મંદિરને ભગવાન રામ જન્મભૂમિ અયોધ્યા સાથે પણ સંબંધ છે. અહીં ગુરુગાદી પરંપરા પ્રમાણે મંદિર અયોધ્યાના ગુરુના શિષ્યો દ્વારા સંચાલન કરવામાં આવે છે, જેના નામ માત્રથી સર્વ દુઃખોનો નાશ થાય છે. મનમાં એક અનેરો ઉત્સાહ અને ઉમંગનો સંચાર થાય છે. તેવા મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામજીના પ્રાગટ્ય દિન રામનવમી પર અહીં વિશેષ આયોજનો કરવામાં આવે છે. વડોદરામાં આવેલું આ રામજી મંદિર મદન ઝાંપા રોડ પથ્થરગેટ ખાતે આવેલું છે અને આ મંદિર ગુરુગાદી પ્રમાણે પણ જોડાયેલું છે. રામાયણમાં ભગવાન રામ લંકા પર વિજય મેળવી જ્યારે અયોધ્યા પરત ફર્યા તે સમયે જ્યારે ભગવાન શ્રી રામજીને અયોધ્યાની રાજગાદી પર બેસાડવામાં આવ્યા ત્યારે ભગવાન તે સમયની પ્રસ્તુતિ દર્શાવતી મંદિરની પ્રતિમા રામજી મંદિરમાં બિરાજમાન છે. અહીંયા ભગવાન રામ રાજા રામ તરીકે ભક્તોને દર્શન આપે છે. ગાયકવાડી સમાજનું આ મંદિરની માનતા એ છે કે જેટલા લોકો અહીંથી પસાર થાય છે, જેટલા આજુબાજુના લોકો રહે છે, તેઓ લોકો રોજ સવારના પરમાં આરતી અને સાંજની આરતી કરીને ધન્ય થાય છે. ભગવાન રામજીનું આ મંદિર જે સિંહાસન પર સીતાજી અને રામજી સાથેનું મંદિર જે મૂર્તિ છે, આખા ઇન્ડિયામાં રામ લલાજીનું જે અયોધ્યા મંદિર છે ત્યાર પછીનું બીજું મંદિર છે. રામ નામે પથ્થરા તરે છે. કહેવત પુરવાર કરે છે કે રામનું નામ લેવાથી પથ્થર પણ તરી જતો હોય, તો આપણે તો ભવસાગર તરી જઈએ. રામ નામનો જાપ મોક્ષની નગરીના દ્વાર ખોલી દે છે. અરે રામની જગ્યાએ ભાવ સાથે ભગવાન રામનું મંત્ર બોલો તો પણ વાલિયા લૂંટારામાંથી વાલ્મીકીની કક્ષાએ પહોંચી જવાય. અને એવા જ મર્યાદા પુરુષોત્તમ ભગવાન રામ બિરાજે છે વડોદરામાં. આ મંદિરમાં વારે તહેવારે અનેક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે, જેમાં ભક્તો ઉત્સાહભેર ભાગ લે છે. રામનવમીના દિવસે તો સવારથી જ અહીંયા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. આ મંદિર 350 વર્ષ જૂનું હતું અને 1960ની અંદર એનો જીર્ણોદ્ધાર કરવામાં આવેલો અને ત્યારબાદ અહીંયા બધા ધાર્મિક કાર્યક્રમો થાય છે તથા લોકો આજુબાજુના સવાર સાંજ પ્રભુની દર્શનનો લાભ લે છે. રામનવમી, કૃષ્ણનો જન્માષ્ટમી તથા તુલસી વિવાહ જેવા મોટા કાર્યક્રમો અહીંયા કરવામાં આવે છે. ભજન કીર્તન અને સત્સંગ કાર્યક્રમો યોજાય છે. તો બપોરે 12ના ટકોરે ઘંટારાવ અને ઢોલ નગારાના નાદ સાથે રામલલ્લાના પ્રાગટ્યોત્સવની ધૂમધામથી ઉજવણી થાય છે. મંદિરમાં આવતા ભક્તોનું પણ કહેવું છે કે આ મંદિરમાં આવવાથી તેમનું મન શાંત થાય છે. ભગવાન રામ અને માતા સીતાના દર્શન કરવાથી તમામ દુઃખ દર્દ અને મુશ્કેલીઓ
દૂર ભાગે છે. ભક્તોનું કહેવું છે કે મંદિરમાં આવતા તેઓ શાંતિનો અનુભવ કરે છે અને ભગવાન રામ અને માતા સીતા તેમની દરેક મનોકામના પૂર્ણ કરે છે. ધર્મલોક ડેસ્ક, GSTV. અને હવે દર્શન કરીએ ભગવાન રામના એક એવા ધામના જેની સાથે જોડાયેલું છે એક સંતનું નામ. જી હા, ખાખીજી મહારાજનું નામ ભગવાન રામના આ મંદિર સાથે જોડાયેલું છે. કેમ જોડાયેલું છે ખાખીજી મહારાજનું આ મંદિર સાથે નામ? કઈ કથા જોડાયેલી છે અને કેમ ભક્તોની આટલી અતૂટ આસ્થા આ મંદિર સાથે છે? તમામ વાતો ચાલો જાણીએ. ભારત પાકિસ્તાન આંતરરાષ્ટ્રીય સરહદે આવેલા ગુજરાતના બનાસકાંઠા જિલ્લામાં કચ્છના રણને અડીને આવેલા સુઈગામ તાલુકાના કટાવધામ ખાતે ખાખીજી મહારાજની તપોભૂમિ આવેલી છે. અહીંયા આવેલું છે ભગવાન રામનું મંદિર, જેની સાથે જોડાયેલી છે ભક્તોની આસ્થા. કટાવધામને મિની અયોધ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે. ત્યારે અહીં ચમત્કારી આંબલી આવેલી છે. આંબલી સાથે અનેક લોકોની આસ્થા જોડાયેલી છે. આ પાવન જગ્યામાં છેલ્લા 40 વર્ષ કરતા પણ વધુ સમયથી નિત્ય અખંડ રામધૂન ચાલી રહી છે. તેમજ અહીં દરરોજ 300 થી વધુ લોકો નિયમિત ભોજન પ્રસાદ ગ્રહણ કરે છે. સમગ્ર ગુજરાતમાંથી મોટી સંખ્યામાં અહીં ભક્તો દર્શનાર્થે આવે છે. શ્રી ખાખીજી મહારાજ ઉત્તર પ્રદેશમાં ગંગા કિનારે એમની જન્મભૂમિ હતી અને 20 વર્ષની ઉંમરની અંદર અયોધ્યામાં તપસ્વીજીની છાવણીની અંદર દીક્ષા લઈ અને તીર્થયાત્રા કરવા માટે નીકળી પડ્યા. ફરતા ફરતા અહીં આવ્યા. અહીં સુંદર તળાવનો કિનારો હતો, આંબલી વગેરેની ઝાડી હતી. ત્યાં હનુમાનજી આગળ બેસી અને એમણે રામ નામનો જપ શરૂ કર્યો. રાત્રે ઊંઘ આવતી, ઊંઘ ના આવે એટલા માટે આ આંબલી નીચે ધૂણો દખાવી અને જટા બાંધી અને તપસ્યા કરતા. ગુજરાત રાજ્યમાં સૌરાષ્ટ્ર બાદ બનાસકાંઠા જિલ્લો સંત અને સુરાઓની ભૂમિ કહેવાય છે. અહીં આવેલું કટાવધામ ખાખી મહારાજની જગ્યાથી સમગ્ર દેશમાં પ્રસિદ્ધિ ધરાવે છે. આ જગ્યા પર આજથી 250 વર્ષ પહેલાથી ખાખીજી મહારાજે આંબલીના ઝાડ નીચે બેસીને રામ નામનું તપ કર્યું હતું, જેનો પ્રભાવ અત્યારે પણ જોવા મળી રહ્યો છે. આ જગ્યા પર જૂનું આંબલીનું વૃક્ષ પણ અડીખમ ઊભું છે. આ ચમત્કારી આંબલી સાથે હજારો લોકોની શ્રદ્ધા જોડાયેલી છે. સમગ્ર વિસ્તારના લોકો આ જગ્યામાં આવી પોતાની બાધા માનતા આખડી રાખે છે, જે પરિપૂર્ણ થતા અહીં રસોઈ આપવાનો નિયમ છે. એ ખાખીજી મહારાજ ઉત્તર પ્રદેશમાં અયોધ્યાથી નાનપણમાંથી અહીં આવેલા, પોતે આવી અને અહીં કને પોતે આંબલીની નીચે બેસી 12 વર્ષ ચોટી બાંધી અને તપ કર્યું અને સાક્ષાત ભગવાન સીતારામના દર્શન તેમને થયા. કટાવ ગામમાં એ 24 કલાક એક સુંદર આયોજન રામધૂનનું ચાલે છે. ભગવાનને લોકોને અનુભૂતિ થાય, સુંદર પ્રસાદનું પણ વિતરણ કરવામાં આવે છે અને ધીરે ધીરે આ કટાવધામની એ તપોભૂમિ એની સુંદર ઉર્જાથી કેટલાય આત્માઓનું જીવનમાં પરિવર્તન થયેલું છે. એવું કહેવાય છે કે અંદાજે 200 વર્ષ કરતા પણ પહેલા ઉત્તર પ્રદેશના ખાખીજી મહારાજના નામના સંત પગપાળા ચારધામની યાત્રા કરવા નીકળ્યા હતા અને જેઓ ફરતા ફરતા ભાભરના કટાવ ગામે આવી પહોંચ્યા. ગામના તળાવની પાળે આવેલા હનુમાનજીના મંદિર પાસે આવેલા આંબલીના વૃક્ષ નીચે ધૂણો ધખાવી શ્રી રામ નામના જપ કરવા લાગ્યા. વર્ષો સુધી તપશ્ચર્યા કર્યા બાદ શ્રી રામ જેમને પ્રસન્ન થઈ દર્શન આપ્યા. જો કે ખાખીજી મહારાજ નામના સંત રાત દિવસ શ્રી રામના નામ જાપ કરતા હતા, જે વખતે જેમને રાત્રે નીંદર આવી વિક્ષેપ ના પડે, જેના માટે જેઓ પોતાની ચૂંટી અહીં આવેલા આંબલીના વૃક્ષની ડાળીએ બાંધી દેતા. જો કે જેમણે રામ નામના જાપ કરતી વખતે આ આંબલીના વૃક્ષને કહેલું કે બેટા તુમ બડા મત હોના વરના મેં મેરી ચોટી કહાં બાંધુંગા, અને જાણે આંબલીના વૃક્ષે આ સંતનું વચન પાડ્યું હોય તેમ આજે પણ આ આંબલીનું વૃક્ષ એવું ને એવું બાળ અવસ્થામાં ઊભું છે અને અહીં આવેલા રામ મંદિરે દર્શન કરવા આવતા લોકો આંબલીના વૃક્ષના પણ અવશ્ય દર્શન કરે છે.
ખાકીજી મહારાજની જે પણ કંઈ કાલ્પનિક વાતો હતી એ મને નથી લાગતું જે સાંભળ્યું એ હકીકતમાં છે, અને સાંભળ્યા પછી, જોયા પછી, દર્શન કર્યા પછી ખાકીજી મહારાજની જે કંઈ પણ વાત છે, જે કંઈ એમની કહેવામાં આવે છે, એ દરેક વાત પર અમને અનુભવ થયો કે ખરેખર સત્ય હકીકત છે. ખૂબ જ સુંદર અનુભૂતિ થાય છે. કટાવ ભૂમિ એક સુંદર ભૂમિ છે અને વિશ્વકર્મા ભગવાનનું મંદિર છે, તથા રામજી મંદિર છે, રામ ભગવાનનું મંદિર છે અને સારા એવા તીર્થધામ જેવું છે અહીંયા, અને અહીંયા આવવાથી એમ સ્વર્ગ જેવી અનુભૂતિ થાય છે. કટાવ ગામમાં જે અયોધ્યા કર્ણપુરી જેવું અહીંયા સુંદર ધામ છે અને અહીંયા રામજી મંદિર અને વિશ્વકર્મા ભગવાનનું મંદિર અને સાથે ખાકીજી મહારાજને બિરાજમાન છે. અહીંયા એની કોતરણી પણ બહુ સુંદર છે. ઘણા શ્રદ્ધાળુઓ આશાળુઓ અહીંયા આશા લઈ અને પોતે આવે છે અને શનિ રવિ ઘણા જ માણસો આવે છે. અહીંયા શ્રી રામ સીતા સાથે જ ભગવાન વિશ્વકર્માની પ્રતિમાઓ પણ બિરાજમાન છે. ખાકીજી મહારાજની પાદુકા મંદિર ખાકીજી મહારાજે પોતાના શિષ્ય રત્ન શ્રી મથુરદાસજી મહારાજને કહેલું કે તેમના મૃત્યુ બાદ અહીં રામ મંદિરનું નિર્માણ કરાવજો, અને સમય જતા ખાકીજી મહારાજ દેવલોક પામ્યા. થોડા સમય બાદ મથુરદાસજી મહારાજે પોતાના ગુરુની પ્રેરણા મુજબ અહીં કટાવ ગામે જેવું અયોધ્યામાં શ્રીરામનું કનક ભવન મંદિર આવેલું છે તેવું જ અહીં મિની કનક ભવન મંદિરનું નિર્માણ કરાવ્યું. જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ અહીં ભક્તોનો ધસારો વધવા લાગ્યો, અને અહીં મથુરદાસજી મહારાજે બનાવેલ મંદિર લાકડાનું હોવાથી, જૂનું થઈ ગયું હોવાથી થોડા સમય પહેલા જ જૂના મંદિરને ઉતારી લઈ શ્રી રામ સીતા વિશ્વકર્મા ભગવાન અને ખાકીજી મહારાજના ભવ્ય મંદિરનું નિર્માણ થયું. આ મંદિરે દૂર દૂરથી શ્રદ્ધાળુઓ આવી પહોંચે છે. શ્રીરામના ચરણોમાં શીશ ઝુકાવી ધન્ય થાય છે. મંદિરમાં એક ભાગમાં શ્રી વિશ્વકર્મા ભગવાન, બીજા ભાગમાં ખાકીજી મહારાજની ચરણ પાદુકા રાખેલી છે. મંદિરમાં સવારે 8 થી સાંજે 4 વાગ્યા સુધી સતત રામધૂન બોલાવાય છે. આ રામધૂન બોલવા દરરોજ અલગ અલગ ગામની મંડળીઓ આવે છે. ઢોલક અને મંજીરાના નાદ સાથે જય શ્રી રામ નામની ધૂન બોલતી હોય છે. અહીં દર્શન કરવા આવતા લોકો નોટમાં રામ નામના મંત્ર લખેલ પુસ્તકોની પોતાની સાથે લઈને આવે છે, અને જે રામ નામ લખેલું પુસ્તક રામ મંદિરમાં જમા કરાવે છે. જો કે આ કટાવ ધામમાં અન્નક્ષેત્ર પણ ચાલે છે, અને અહીં આવતા શ્રદ્ધાળુઓને અહીં પ્રસાદ પણ આપવામાં આવે છે. આ મંદિર હાલમાં ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. દૂર દૂરથી પણ ભાવિક ભક્તો અહીં આવે છે અને રામજીના દર્શન કરીને ધન્ય થાય છે. ધર્મલોક ડેસ્ક, GSTV. તો દર્શક મિત્રો, આ સાથે જ આગળ જોઈશું વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.